Hello, good morning to all. I am Vishal Verma to here help you for the subject English. Today we are going to study chapter 4, read 1, the adjustment, which is written by ગુલઝાર. ગુલઝાર એ જ ગુલઝાર કે જેને આપણે બહુ બધા બોલિવૂડ સોંગ્સ લખેલા જેને બહુ બધા બોલિવૂડ સોંગ્સ લખેલા છે અને તેના સિવાય તેમને ઘણી બધી શાયરીઓ પણ લખેલી છે જેને આપણે હજુ પણ યાદ કરીને સાંભળીએ છીએ અને એન્જોય કરીએ છીએ. ચેપ્ટરની થોડીક સ્ટોરી પ્લોટ વિશે સમજી લઈએ તો સ્ટોરી એવું કહેવા માંગે છે કે એક નાના નાની મતલબ કે જે રાઇટર છે આપણા ગુલઝાર એમના નાના નાની વિશેની સ્ટોરી છે. એમના નાના નાની કઈ રીતે પોતાની લાઈફને એડજસ્ટ કરે છે અને અચાનકથી એમના નાનીની ડેથ થઈ જાય છે અને એને એમના નાનીની ડેથ પછી એમના નાનાની શું સિચ્યુએશન હોય છે એ કઈ રીતે એડજસ્ટ કરે છે એમની વાઈફ વગર એના વિશેની આખી સ્ટોરી છે જેના વિશે આપણે સમજવાનું છે અત્યારે હાલ. ઠીક છે, બે પાર્ટમાં ચેપ્ટરને સમજીશું કેમ કે બહુ જ લાંબુ લેસન છે તો બે પાર્ટ જેવું થઈ જશે. તો બે પાર્ટ સમજવા માટે સૌથી પહેલાં પાર્ટ વનથી શરૂઆત કરી. મારું નામ છે વિશાલ વર્મા. સ્ટાર્ટ કરીએ. સો પાર્ટ વનની વાત કરીએ તો સૌથી પહેલાં સ્ટોરી પ્લોટ મેં હમણાં જેમ કીધું એમ કે ગુલઝારના નાના નાની વિશેની વાત છે. નાનીની અચાનકથી ડેથ થઈ જાય છે અને તેના પછીની જ આખી સ્ટોરી છે, કઈ રીતે આખી સ્ટોરી ચાલે છે તેના વિશેની સ્ટોરી છે. સમજીએ. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. ઓકે, તો સ્ટોરી સ્ટાર્ટ જ ત્યાંથી થાય છે કે ભાઈ નાના એટલે કે જે ગુલઝારના નાની છે એમની ડેથ ઓલરેડી થઈ ગઈ છે અને એમના ફ્યુનરલ મતલબ કે એમના અંતિમ સંસ્કારમાં નાનાને ના લઈ જવા એ અમારી એક ભૂલ હતી એવું ગુલઝાર સાહેબનું કહેવું છે કે અમારા નાનીની જે ડેથ થઈ એમના ફ્યુનરલનું મિનિંગ થાય છે અંતિમ સંસ્કાર. તો એમના અંતિમ સંસ્કારમાં અમે નાનાને ના લઈ ગયા એ અમારી સૌથી મોટી ભૂલ છે. ગો ટેક હર અવે, વિસ્પર ઇન ટુ હર આઈઝ દેટ આઈ ટુ એમ ઓન ધ વે, નોટ ફાર બિહાઇન્ડ, ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ. અચ્છા, ગો ટેક હર અવે મતલબ જાઓ એને અહીંયાથી લઈ જાઓ. કોને અહીંયાથી લઈ જાઓ મતલબ કે નાનીને સ્મશાન યાત્રા તરફ અથવા તો સ્મશાન તરફ લઈ જાઓ એવું નાનીના કાનમાં જઈને બોલે છે કે જાઓ આને અહીંયાથી લઈ જાઓ અને એને કહેજો કે હું પણ બહુ દૂર નથી એનાથી, હું પણ જલ્દીથી જ આવીશ. આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ મતલબ અહીંયા આપણે સી હર ઇન ધ બિયોન્ડનો મતલબ સમજીશું કે હું એને મૃત્યુલોકમાં મળીશ, મતલબ કે હું એને મૃત્યુલોકમાં મળીશ. તો નાનીના કાનમાં જઈને કહે છે જાઓ અને લઈ જાઓ અને એને કહેજો કે હું એનાથી બહુ દૂર નથી, હું એને જલ્દીથી જ મૃત્યુલોકમાં મળીશ. વિથ હેવી હાર્ટ્સ વી હોસ્ટેડ નાની's bed over our shoulder. I turned to look just once and found Nana stepping away from the balcony into the room. Pulling the door shut after him, he had lived with Nani for over a half century. Seen her radiant face every day of those years. He must have been what about 85 and yet he would find something to grumble at everything Nani did. With heavy hearts મતલબ કે બહુ જ ભારે હૃદયથી વી હોઇસ્ટેડ મતલબ કે ઉચકવું અને નાનીસ બેર મતલબ કે નનામી અમે બહુ જ ભારે હૃદયથી નાનીની નનામી અમારા ખભા ઉપર લીધી. અને મેં મતલબ કે રાઇટર એટલે કે આપણા ગુલઝાર સાહેબે એક વખત પાછા ફરીને જોયું. જ્યારે જોયું એમને તો જોયું કે નાના જે હતા એ સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ મતલબ કે બાલ્કની તરફથી રૂમ તરફ જઈ રહ્યા હતા, બાલ્કનીથી રૂમ તરફ જઈ રહ્યા હતા અને જોરથી પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ અને જોરથી એમની પાછળ એમને જેવા જ રૂમની અંદર એન્ટર થાય એમની પાછળ એમને જોરથી દરવાજો બંધ કરી દીધો. હી હેડ લિવ્ડ વિથ નાની ફોર ઓવર અ હાફ સેન્ચુરી, સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે. મતલબ કે તેઓ નાની સાથે લગભગ હાફ અ સેન્ચુરી મતલબ કે લગભગ સેન્ચુરીનો મતલબ થાય છે 100 વર્ષ અને હાફ સેન્ચુરી મતલબ કે 50 વર્ષ. લગભગ એ 50 વર્ષથી નાનીની સાથે રહેલા છે
એન્ડ સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે. એન્ડ રેડિયન્ટનું મિનિંગ અહીંયા થાય છે ખુશખુશાલ, મતલબ કે રોજ એમને નાનીનો ખુશખુશાલ ચહેરો જોયેલો છે આ વર્ષો દરમિયાન. આ જે 50 વર્ષો દરમિયાન નાના નાની સાથે રહ્યા હતા, એ 50 વર્ષો દરમિયાન નાનાએ રોજ નાનીનો ખુશખુશાલ ચહેરો જોયેલો છે. He must have been what about 85 and yet he would find something to grumble at everything Nani did. મતલબ કે નાના જે છે એમની એજ લગભગ 85 જેટલી થઈ ચૂકી છે, પણ હજુ પણ ઘણી જગ્યાએ એવું થતું હતું કે નાની કંઈક કરે તો એમને દરેક વાતે બડબડાટ કરવા જોઈતો હતો. ગ્રમ્બલનો મિનિંગ છે બડબડાટ કરવો, મતલબ કે નાની કંઈ પણ કરતા તો નાના એના સામે બડબડાટ કરતા કે આવું નહોતું કરવાનું, અથવા તો આવું કરવાનું હતું, આવું નહોતું કરવું, સમથિંગ બરાબર. જે એકચ્યુઅલી પતિ પત્ની વચ્ચેની જે નાની નાની તકરારો હોય છે, મીઠી તકરારો, એવું 85 વર્ષના નાના થયા પછી અને 50 વર્ષના એક લાંબા લગ્નગાળા પછી પણ નાના નાની વચ્ચે આ જ રીતની એક બોન્ડિંગ હતી. નેક્સ્ટ, હી વુડ keep quibbling with her as if they were two people who had just married in the first flush of love and were still discovering each other. He would keep quibbling. ક્વિબલિંગનો મતલબ છે કે નાની બાબતમાં વાદ વિવાદ કરો. હજુ પણ નાના જે હતા એ નાની જોડે નાની નાની બાબતોમાં વાદ વિવાદ કરતા હતા. એઝ ઇફ they were two people who had just married. જાણે એવું જ લાગતું હોય કે એ લોકોએ હમણાં જ લગ્ન કર્યા હોય. ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ. અને આ એક એવો પ્રેમ હતો કે જે પહેલી નજરનો પ્રેમ હતો. આમ જાણે એક બંને પોતપોતાના સાથે બહુ પ્રેમમાં હોય અને હમણાં જ એમને લગ્ન કર્યા હોય ને નાની નાની બાબતોમાં જે મીઠી મીઠી તકરારો થતી હોય, એવું હજુ પણ એમના લવમાં, એમના પ્રેમમાં દેખાઈ આવતું હતું. અને હજુ પણ એવું લાગતું હતું કે દે વર સ્ટીલ ડિસ્કવરિંગ ઇચ અધર, મતલબ કે હજુ પણ એવું લાગતું હતું કે લોકો હજુ પણ એકબીજાને ઓળખવાના પ્રયત્નો કરી રહ્યા હતા. એટ ટાઈમ્સ અ પેટી કોરેલ વુડ પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલેન્સ. અને ઘણી વખત પીટી મતલબ કે નાનો, કોરેલ મતલબ કે ઝઘડો, ઘણી વખત નાનો ઝઘડો પણ એમને લાંબા સાયલેન્સ મતલબ કે લાંબા અંતરાલ જે કહીએ આપણે કે લાંબી ચૂપ્પી તરફ લઈ જતો હતો. દે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઈચ અધર ફોર ડેઝ ટુગેધર. તેઓ ઘણી વખત પોતાને એકબીજા સાથે વાતો કરવાનું બંધ કરી દેતા હતા. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવીન, all Nana would quip, "It happens, son, it happens. It takes time to adjust each other." અને જ્યારે અમે મતલબ કે રાઇટર એટલે કે આપણા ગુલઝાર સાહેબ અને બીજા એમના એક ભાઈ પણ છે જેમનું આગળ મેન્શન કરવામાં આવશે, અમે જ્યારે પણ ઇન્ટરવીન મતલબ કે દખલ કરતા નાના નાનીની વાતમાં અથવા તો નાના નાનીની ઝઘડામાં જ્યારે પણ અમે દખલ કરતા, ત્યારે નાના હંમેશા ક્વિપ મતલબ કે કટાક્ષમાં કહેતા કે આવું થાય બેટા, ઇટ હેપન્સ સન, આવું થાય. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ઈચ અધર. લોકોને એકબીજા જોડે એડજસ્ટ થતાં વાર લાગે. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. એમને સાંભળવામાં એક મજા હતી, નાનાને સાંભળવામાં એક મજા હતી, એવું ગુલઝાર સાહેબ કહે છે. મધર વુડ ઓલવેઝ રેપ્રિમેન્ડ અસ. યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બેર ધ બ્રન્ટ. મધર મતલબ કે ગુલઝાર સાહેબના મમ્મી અને એમના નાનાની છોકરી, મતલબ કે ગુલઝાર સાહેબના મમ્મી હંમેશા રેપ્રિમેન્ડ મતલબ કે ઠપકો. મારી મમ્મી મને હંમેશા ઠપકો આપતી. મને એટલે મને અહીંયા અસની વાત કરેલી છે. અસનો મતલબ છે મને અને મારા ભાઈને, મતલબ કે મને અને મારા ભાઈને હંમેશાથી ઠપકો આપતી મારી મમ્મી. અને કહેતી કે યુ પીપલ પ્રોવોક હિમ, મતલબ કે તમે લોકો જ નાનાને ઉશ્કેરો છો. એન્ડ માય મધર હેઝ ટુ બેર ધ બ્રન્ટ. અને મારી મમ્મીને એટલે કે નાનીને સહન કરવું પડે છે. શું? આઘાત. મતલબ કે જે ઝઘડો થાય એના લીધે જે એમને દુઃખ થયું હોય એ આઘાત એમને સહન કરવો પડે છે. હર મધર મીન્સ અવર નાની. અને પછી એક્સપ્લેનેશન આપ્યું છે કે એમના મમ્મી એટલે અમારા નાની. નેક્સ્ટ, and Nani would whoosh out a few words together from her toothless mouth. Whoosh out મતલબ કે સિસકારા સાથે બોલવું. અને નાની સિસકારા સાથે અમુક શબ્દો બોલતા. એમના જે ટૂથલેસ માઉથ મતલબ કે દાંત વગરના મોઢાથી એ અમુક શબ્દો બોલતા. બી ગ્રેટફુલ દેટ આઈ ગેવ યુ 2 ગ્રેન્ડસન નાવ
ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ. અને નાની આટલા જ શબ્દો કહેતી બસ કે તમે આભાર માનો કે મેં તમને આટલા સારા 2 ગ્રાન્ડ સન્સ આપ્યા છે, મતલબ કે 2 દોહિત્રો આપ્યા છે, 2 દોહિત્રો આપ્યા છે ફોર ધ લવ ઓફ ગોડ, કે જેમને તમે ભગવાન જેટલો પ્રેમ આપી શકો છો. જસ્ટ શટ અપ. અને ભગવાન માટે હવે તમે ચૂપ થઈ જાઓ. માય બ્રધર એન્ડ આઈ વેર એટ અ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. હું અને મારા ભાઈ, મતલબ કે ગુલઝાર સાહેબ અને તેમના ભાઈ બહુ જ વેરી યંગ, મતલબ કે બહુ જ નાની ઉંમરના હતા, બટ તો પણ ઇમ્પ્રેશનેબલ મતલબ કે અસરયુક્ત થનારી, કે જ્યારે કોઈ બાળકને ખબર પડતી હોય કે એની સાથે શું થઈ રહ્યું છે અથવા તો એની જે લાઈફ ચાલી રહી છે એના પર શું અસર થઈ શકે છે આગળની વસ્તુની, એટલી એજ તો અમારી થઈ ગઈ હતી. એટલી એજ પર અમારા પપ્પાએ બીજા મેરેજ કર્યા. અવર ફાધર મેરીડ એ સેકન્ડ ટાઈમ. અમારા પિતાએ બીજી વખત લગ્ન કર્યા. હી વુડ ઓફન એરોગેન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ. ઓફન મતલબ કે ઘણીવાર, એરોગેન્ટલી મતલબ ઘમંડી, પરેડ મતલબ કે ચાલવું. તેઓ ઘણી વખત જે એમની ન્યૂ વાઇફ હતી એમની સાથે ઘમંડ સાથે ચાલતા હતા અમારા ઘરમાં. મધર વોઝ હેલ્પલેસ. અમારી માતા આ વાત પર કશું કરી શકે તેમ નથી, તે હેલ્પલેસ હતી. દેર વોઝ નથિંગ શી કુડ ડૂ અબાઉટ ઇટ બટ નાની ફોટ વિથ હર. એવું કંઈ જ નહોતું કે જે તે કરી શકતી હતી, મતલબ કે ગુલઝાર સાહેબની મમ્મી કરી શકે તેવું કંઈ જ નહોતું કે જે એ કરી શકતી હતી, બટ નાની ફોટ વિથ હર. પણ નાની એમની સાથે ઝઘડો કર્યો અથવા તો એમની સાથે લડાઈ કરી. એન્ડ સ્કૂપ્ડ ધ ટુ ઓફ અસ ઇન ટુ હર આર્મ્સ એન્ડ બ્રોટ અસ ઇન ટુ હર હાઉસ. એન્ડ સ્કૂપ્ડ મતલબ કે પકડી રાખવું. અમને પકડી રાખે એમને, અને પોતાના હાથમાં અમને પકડી રાખ્યા અને અમને તેમના ઘરે લઈ ગયા. સેઇંગ, અને એવું કહ્યું કે યુ વોન્ટ ટુ રોટ હિયર, ડુ સો, બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રેન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેસ્ડ બાય ધેર સ્ટેપમધર. રોટ મતલબ છે સડવું, થ્રેસ્ડ મતલબ છે મારવું. તો નાનીએ કીધું કે જો તારે અહીંયા સડવું હોય, રોટ મતલબ કે સડવું, જો તારે અહીંયા સડવું હોય તો તું સડી શકે છે, પણ હું મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન મતલબ કે મારા દોહિત્રોને અહીંયા સડવા નહીં દઉં અને એમને નહીં સહન કરવા દઉં કે જે એમની સ્ટેપ મધર મતલબ કે એમની સાવકી માતા જે છે એમને મારશે. એ બધી વસ્તુ હું એમને સહન નહીં કરવા દઉં. આવું નાનીનું કહેવું હતું, અને આવું કહીને નાની ગુલઝાર સાહેબ અને તેમના ભાઈને ત્યાંથી લઈ ગયા. નીચે જે પિક્ચરમાં દેખાય છે એમાં જોઈ રહ્યા છે, નાની તરફ જોઈ રહ્યા છે, બરાબર છે. સમજીએ આગળ શું કહેવા માંગે છે સ્ટોરી. ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના, ઇટ વોઝ નાની. જો નાનાને કોઈ ચૂપ કરાવી શકે તેવું હતું તો એ હતા નાની. ઓબ્વિયસલી વાત છે પતિ પત્ની વચ્ચે આ વસ્તુ જોવા મળે છે કેઝ્યુઅલી. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ, યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય. અને હંમેશા કહેતા, એમના મોઢા પર કહેતા, મતલબ કે નાનાના મોઢા પર કહેતા કે તમે રિગ્રેટ મતલબ કે અફસોસ, તમે એ દિવસે બહુ અફસોસ કરશો કે જે દિવસે હું મરી જઈશ. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધોઝ 2 ચિલ્ડ્રન. તમે આ 2 બાળકોની માતા સાથે વાત નથી કરતા. મતલબ કહેવાનો એમ છે કે જે નાના છે એ એમની છોકરી એટલે કે ગુલઝાર સાહેબના માતા સાથે વાત નથી કરતા. કંઈ પણ એમના પર્સનલ રીઝન્સના લીધે હોઈ શકે એ વસ્તુ, બટ એમની માતા સાથે એ લોકો વાત નથી કરતા. તો નાની આગળ કહે છે કે યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધોઝ 2 ચિલ્ડ્રન, મતલબ કે તમે આ 2 બાળકોની માતા સાથે વાત નથી કરતા. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ, મતલબ કે એ લોકો પણ હવે તમારી સાથે વાત નહીં કરે. યુ વિલ સિટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની એન્ડ બાથ ઇન ધ સન એન્ડ યોર ઓન લોનલીનેસ. તમે આખો દિવસ બસ પેલી બાલ્કનીમાં બેસી રહો અને સન બાથ મતલબ કે સૂર્યપ્રકાશ લેતા રહો અને હંમેશા એકલા જ ત્યાં બેઠા રહેજો. એન્ડ યોર ઓન લોનલીનેસ મતલબ કે એકલતામાં ત્યાં બેઠા રહે.
Nana would say barely audibly, I am older than you. You just wait and watch. Who is going to go first, you or I? નાના વુડ સે બેરલી ઓડિબલી. બેરલી મતલબ કે બહુ જ ધ્યાનથી, ઓડિબલી મતલબ કે હળવેથી. નાના હળવેથી કહેતા કે હું તારાથી ઘરડો છું. આઈ એમ ઓલ્ડર દેન યુ મતલબ કે હું તારાથી મોટો છું અથવા મારી ઉંમર તારાથી વધારે છે. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ. તું બસ બેસ અને જોતી રહે કે કોણ પહેલું જાય છે, તું જાય છે કે હું જાઉં છું. ક્યાં જવાની વાત થઈ રહી છે? મૃત્યુલોકમાં, મતલબ કે મરવાની વાત થઈ રહી છે. શી વુડ સિમ્પલી સે યસ યુ વિલ સી, જસ્ટ વોચ. અને નાની હંમેશા સિમ્પલી કહેતા હા વાંધો નહીં, જોઈ લેજો કોણ પહેલાં જાય છે. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. અને નાની સાચે જ એમને છોડીને જતા રહ્યા. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. નાના હવે બહુ જ ઇરિટેબલનો મતલબ છે ચીડિયા અને વેગરનો મતલબ છે શરત. નાના હવે બહુ જ ચીડિયા થઈ ગયા હતા. એટલા ચીડિયા થઈ ગયા હતા જાણે એમને કોઈ શરત હારી ગયા હોય. આ એક જાતની શરત જ લગાડેલી નાના નાની એ બંને પોતપોત એકબીજાની વચ્ચે કે ભાઈ કોણ પહેલાં જશે. અને નાની એકચ્યુઅલીમાં એ શરત જીતી ગયા. નાનીએ કીધું હતું કે હું પહેલાં જઈશ અને નાની એકચ્યુઅલીમાં નાનાને છોડીને જતા રહ્યા. તો નાની એ શરત જીતી ગયા એટલા માટે જાણે નાનાનો સ્વભાવ બહુ જ ચીડીલો થઈ ગયો હતો. ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ. હી વુડ થોડા દિવસો સુધી, ફોર અ ફ્યુ ડેઝ મતલબ કે થોડા દિવસો સુધી એમને પોતાનો ગુસ્સો તેમના ફૂડ ઉપર મતલબ તેમના ખાવાના ઉપર પાથર્યો. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. એમને પોતાની જે પ્લેટ આપતા હતા જમવા માટેની જમવાની પ્લેટને ધક્કો મારી દેતા હતા અને કહેતા હતા કે એને જઈને કહી દો કે મારે નથી ખાવું. કોને જઈને કહી દો? નાનીને જઈને કહી દો કે મારે નથી ખાવું. હજુ પણ નાના એ વસ્તુને એક્સેપ્ટ નથી કરી શકતા કે નાની એમની સાથે હવે નથી રહેતા. આગળ હજુ પણ વધારે જોઈશું કે નાના કેટલા સોરોમાં, કેટલા દુઃખની અંદર જતા રહ્યા છે. એ આ વસ્તુને એક્સેપ્ટ કરવા જ રેડી નથી, તૈયાર નથી કે નાની હવે એમની સાથે નથી. જોઈએ આગળ શું થાય છે. હી ઇમ્પ્રિઝન હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. એમને પોતાની જાતને બેડરૂમની અંદર બંધ કરી દીધી. ઇમ્પ્રિઝનનો મતલબ છે બંધ કરી દેવો. વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ્સ ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના, બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. અમે થોડી ઘણી, અમે મતલબ કે ગુલઝાર સાહેબ અને એમના ભાઈ અથવા તો એમના મમ્મી પણ સાથે હોઈ શકે છે. એ બધાએ શું કર્યું કે નાનીના જે બિલોંગિંગ્સ મતલબ કે સામાન જે હતો નાનીનો, અમુક જે નાની જ યુઝ કરતા હોય જેમ કે એમની દવા દારૂ છે, પછી એના સિવાયની અમુક એમની ચાદર, આ તે બ્રશ ને એ બધી જે બિલોંગિંગ્સ એમનો જે સામાન હતો એ સામાન અમે હટાવી દીધો. વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ્સ મતલબ કે અમે નાનીનો જે સામાન હતો એ હટાવી દીધો. શાના માટે? ટુ મેક ધ રૂમ લિવેબલ. રૂમ, અહીંયા રૂમનો મતલબ જે રહીએ છે એ રૂમનો નથી. રૂમ મતલબ કે જગ્યા. ટુ મેક ધ રૂમ મતલબ કે થોડીક જગ્યા નાના માટે થોડીક જગ્યા બની રહે રહેવા માટે. એના માટે અમે નાનીનો થોડોક સામાન ત્યાંથી હટાવી દીધો. બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. પણ અમને નાનીનો બેડ બહાર ખેંચવા ના દીધો. કાર્ટ અવેનો મતલબ છે લઈ જવા ના દીધો અથવા તો ખેંચવા ના દીધો. બરાબર? તો નાનાએ જે નાનીનો બેડ હતો એને લઈ જવાની ચોખ્ખી ના પાડી દીધી. આગળ જોઈએ. ઇન અ ડ્રાય, હોલો, કોર્સ વોઇસ હી સેડ લેટ ઇટ બી, વેર એલ્સ હી સી ગોઈંગ ટુ સ્લીપ. અને એમને ડ્રાય મતલબ કે બહુ જ સૂકા, હોલો મતલબ કે ખોખરો અને કોર્સ વોઇસ મતલબ કે કર્કશ અવાજ, મતલબ કે એમને પોતાના કર્કશ અવાજમાં કીધું કે આને અહીંયા જ રહેવા દો, બેડને અહીંયા જ રહેવા દો. જો આને જ હટાવી લેશો તો સૂશે ક્યાં? સૂઈ ક્યાં જશે? મતલબ કોણ સૂઈ ક્યાં જશે? નાની. હજુ પણ નાના એવું વિચારે છે કે નાની આવીને હમણાં બેડ ઉપર સૂઈ જશે. તો નાના એવું કહે છે કે જો આ બેડ લઈ જશો તમે તો નાની સૂશે ક્યાં સૂઈ જશે? ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એસીસ અવે ફોર ઇમર્શન,
That day two નાના stayed locked in the room. એસિસ્કનો મતલબ છે રાખ, ઇમર્શનનો મતલબ છે વિસર્જન કરવું. આપણે જે હિન્દુ ધર્મમાં આપણે સમજીએ છીએ કે અમુક રિચ્યુઅલ્સ હોય છે, અમુક રીતિ રિવાજ હોય છે કે ભાઈ જે રાખ હોય છે એનું વિસર્જન કરવાનું હોય છે, જેના માટે આપણે ઘણી વખત પર્ટિક્યુલર પર્સનની ડેથના અમુક દિવસો પછી આપણે રાખ વિસર્જન માટે જઈએ છીએ. તો એના વિશેની જ વાત કરેલી છે કે ભાઈ અમે જ્યારે નાનીની રાખનું વિસર્જન કરવા જવાના હતા એ દિવસે પણ નાનાએ પોતાની જાતને રૂમની અંદર લોક કરી દીધા. He just touched the urn and said, "Take him away. All my life he just kept fighting with me." He just touched the urn. અર્નનો મતલબ છે કળશ, મતલબ કે જે કળશની અંદર નાનીની રાખ પડેલી હતી એમને એ રાખને એ કળશને એમને ટચ કર્યું અને કહ્યું કે ટેક હિમ અવે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી. આને અહીંયાથી લઈ જાઓ, આખી જિંદગી બસ એને મારી સાથે ઝઘડો જ કર્યો છે. અચ્છા, અહીંયા બે પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક પોઈન્ટ ટેક હિમ અવે અને બીજો પોઈન્ટ ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી. હિમ અને હી. એક ક્વેશ્ચન એ થાય કે શાયદ અહીંયા કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક હોવી જોઈએ, ટેક હર અવે હોવું જોઈએ, ઓલ માય લાઈફ સી જસ્ટ કેપ્ટ હોવું જોઈએ, કેમ કે આપણે નાનીની ડેથ થઈ છે ને નાનીના વિશેની અહીંયા વાત થઈ રહી છે. પણ સિચ્યુએશન અત્યારે હાલ એ ક્રિએટ થઈ ગઈ છે કે નાના પોતાની જાતને નાની સમજવા માંડ્યા છે અને નાની સમજીને એ નાના સાથે વાત કરી રહ્યા છે. મતલબ કે નાના હવે એ કહી રહ્યા છે કે ટેક હિમ હવે, મતલબ કે આને અહીંયાથી લઈ જાઓ, આને આખી જિંદગી બસ મારી સાથે ઝઘડો જ કર્યો છે. કોણે? નાનીએ. પણ નાના એવું સમજે છે કે હું નાની છું. આગળ વધારે ક્લિયર થશે ધીમે ધીમે કે કઈ રીતે સિચ્યુએશન થઈ ગઈ છે નાનાની. સમજે આગળ શું થાય છે. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. આ જે શિફ્ટ થયો હી સીનો, હિમ હરનો, અમને લાગ્યું ક્રમિક હશે. મતલબ કે ક્રમિક મતલબ કે ધીમે ધીમે. અત્યારે તો નાનો એક જ સેન્ટેન્સમાં આવું એમને ભૂલ કરી, પણ ધીમે ધીમે આ જે વસ્તુ હતી, આ જે ભૂલ હતી, ગ્રેજ્યુઅલનો મતલબ છે કે ક્રમિક, વારે વારે થવું. મતલબ કે આ જે ભૂલ હતી એ વારે વારે થવા માંડી. જ્યારે પહેલાં થયું ત્યારે લેખકને મતલબ કે ગુલઝાર સાહેબને એવું લાગ્યું કે આ શાયદ કોઈ ભૂલ હોઈ શકે નાનાની, પણ ધીમે ધીમે આ વસ્તુ વારે વારે થવા માંડી, ક્રમિક ફરી ફરી થવા માંડી. I did not pay much heed to it that first day, but later it became more evident. Heed to નો મતલબ છે ધ્યાન આપવું. જ્યારે પહેલી વાર આ વાત થઈ, મતલબ કે જ્યારે પહેલી વાર નાનાએ આવી ભૂલ કરી, નાની બનીને વાત કરી, ત્યારે તો મેં ખાસ ધ્યાન આપ્યું નહીં, કારણ કે મને એવું લાગ્યું કે શાયદ કોઈ ભૂલ હોઈ શકે છે નાનાની. પરંતુ જ્યારે ફરી વાર આવું થવા માંડ્યું ત્યારે બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ. પણ આગળ જઈને એ મને વધારે ને એવિડન્ટનો મતલબ છે પુરાવા મળવા, પણ આગળ જતાં મને ધીમે ધીમે વધારે ને વધારે પુરાવા મળતા ગયા. શેના? કે નાના નાની બની રહ્યા છે એના. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ. એક બીજા દિવસે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. મેં એમને નાનીની કપ સિરપ પીતા ઝડપી લીધા અથવા તો પકડી લીધા. તો નાના હવે નાનીની કપ સિરપ લેવા માંડ્યા છે, એમના નાની તરફથી વાત કરવા માંડ્યા છે. મતલબ કે નાના એટલા દુઃખમાં સરી પડ્યા છે કે હવે નાની તરીકે રિએક્ટ કરવા માંડ્યા છે. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ. જો તમે ક્યારેય કપ સિરપ પીધી હશે તો તમને આઈડિયા હશે જ કે જે એની કેપ હોય છે એના ઉપર અમુક મિલીલીટર લખેલા હોય છે કે જેનાથી તમે અમુક એક પર્ટિક્યુલર માપની દવા પી શકો છો. તો એ નાના પણ એ જ કરતા હતા, એ કેપફુલથી માપતા હતા કે કેટલી કપ સિરપ પીવી જોઈએ. એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. અને એવી જ રીતે માપતા હતા દવાને કે જે રીતે નાની માપતા હતા. આઈ આસ્ક હિમ વોટ્સ ધેટ યુ આર ડુઈંગ. ગુલઝાર સાહેબે એમના નાનાને પૂછ્યું કે આ તમે શું કરી રહ્યા છો. વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન? ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન? તો હું બીજું શું કરું? ધીસ ડેમ મતલબ કે આ ધિક્કાર, આ એક સારા શબ્દો અત્યારે હાલ ડેમનો મતલબ સમજીએ. આ હલકટ,
આ હલકટ કફ મતલબ કે આ હલકટ જે ખાંસી છે એ મટતી જ નથી, મને છોડતી જ નથી. તો નાના એવું કહે છે કે તો બીજું હું શું કરું, આ જે હલકટ ખાંસી છે એ મને છોડતી જ નથી. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ દેટ નાની વુડ હેવ યુઝડ. એક્ઝેક્ટલી એમને એ જ ફ્રેઝનો યુઝ કર્યો, મતલબ કે એવી જ રીતે બોલ્યા, એવા જ શબ્દ, ફ્રેઝનો મતલબ છે શબ્દ સમૂહ, એવી જ રીતે શબ્દોનો ઉપયોગ કર્યો કે જે રીતે નાની આ શબ્દો બોલતી વખતે કરતા હતા. મતલબ કે નાના હવે નાની તરીકે રિએક્ટ કરવા લાગ્યા હતા. તો આ હતા અત્યાર સુધીનો પાર્ટ 1. એની અંદર જેટલા પણ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ આવ્યા છે તેના વિશે થોડુંક નાનું એવું રિવિઝન કરી લઈએ. ફ્યુનરલનો મતલબ થાય છે અંતિમ સંસ્કાર. બાયરનો મતલબ થાય છે નનામી. રેડિયન્ટનો મતલબ છે ખુશખુશાલ. ગ્રમ્બલનો મતલબ છે બડબડાટ કરવો કે જે નાના નાનીની દરેક વાતમાં કરતા હતા. ક્વિબલિંગનો મતલબ છે નાની બાબતમાં વાદ વિવાદ કરવો, નાના નાની હંમેશા વાદ વિવાદ કરતા રહેતા હતા. પેટીનો મતલબ છે નાનો, મતલબ કે જ્યારે નાનો ઝઘડો થતો હતો એની વાત. ઇન્ટરવન મતલબ કે દખલ કરવી, બે વ્યક્તિઓની વાતમાં દખલ કરવી, એનો મતલબ છે એને ઇન્ટરવન કહેવામાં આવશે. ક્વિપનો મતલબ છે કટાક્ષ. રેપ્રિમેન્ડનો મતલબ છે ઠપકો, જે લેખકની માતાએ આપ્યો હતો. પ્રોવોક મતલબ કે ઉશ્કેરવું. બેર મતલબ કે સહન. બ્રન્ટ મતલબ કે આઘાત. વુશ આઉટ મતલબ કે સિસકારા સાથે બોલવું. કોણ બોલતું હતું સિસકારા સાથે? તો નાની. ઇમ્પ્રિઝનેબલ મતલબ કે અસરયુક્ત થનારું. લેખકની અને તેમના ભાઈની એટલી એજ થઈ ગઈ હતી કે જ્યારે એમના પિતાએ બીજા લગ્ન કર્યા ત્યારે એમની એટલી એજ થઈ ગઈ હતી કે જ્યારે એ લગ્ન એમની લાઈફ ઉપર કંઈક અસર કરી શકે એટલી. એરોગેન્ટલીનો મતલબ છે ઘમંડી. સ્કૂપનો મતલબ છે પકડી રાખવું. રોટનો મતલબ સડવું. થ્રેસ્ટનો મતલબ છે મારવું. રિગ્રેટનો મતલબ છે અફસોસ કરવો. ઇરિટેબલ મતલબ કે ચીડિયા, મતલબ કે નાનીના ગયા પછી નાનાનો સ્વભાવ ચીડિયો થઈ ગયો હતો. વેગરનો મતલબ છે શરત. ઇમર્ઝનનો મતલબ છે વિસર્જન કરવું. ઓનનો મતલબ છે કળશ, કળશ જેની અંદર નાનીની રાખ પડી હતી. હીડ ટુનું મતલબ છે ધ્યાન આપવું. ડેમનો મતલબ છે ધિક્કાર, પણ અહીંયા આપણે લીધું હલકટ ખાંસી કે જે નાનાને આમ તો છોડતી નથી. બરાબર. કોર્સ વોઇસનો મતલબ છે કર્કશ અવાજ. કોનો છે કર્કશ અવાજ? નાનાનો. હોલોનો મતલબ છે ખોખરો. અને બિલોંગિંગ્સનો મતલબ છે સામાન. તો અત્યારે પાર્ટ 1ની અંદર આપણે આટલું રાખીએ છીએ. ફરી મળીશું નેક્સ્ટ ટાઈમ પર. ત્યારે જોઈશું કે નાના હજુ કેટલા ક્રિટિકલ કન્ડિશનમાં પહોંચી ગયા છે, એમની મેન્ટલ હેલ્થ કેટલી બગડી ગઈ છે, શું થઈ રહ્યું છે એમની જોડે, આગળ સમજીશું. પણ ત્યાં સુધી થેન્ક યુ એન્ડ બાય.